યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામ, આપે જય શ્રી રામ. તો કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. ને અટાણે ઘણીમાં છે ને 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને જો ઘરનું કામ કરીને જે આમની નવરી થઈ જ છું ને, જો કપડાં ધોયા, તડકો છે ને તો ફટાફટ હવે કપડાં સુકાઈ જાય. અને રુદુલ પપ્પા ગયા છે મેંદેડા. મારે જવું હતું પણ હું નથી ગઈ, કારણ કે મારે કામ હતું ને, એટલે મેં કીધું વસ્તુ બધી જે લેવાની હતી બધું લખી દીધું, હવે એ લઈ આવી છે. અને છે ને તો મોડું થઈ ગયું, કપડાં બહુ ઝાઝા હતા ધોવામાં. કાલે એક દિવસ કપડાં નહોતા ધોવાના ને, એટલે બહુ ઝાઝા કપડાં થઈ ગયા. અને દુકાને છે ને રુદુલ પપ્પાનો પંખો છે ને બંધ થઈ ગયો છે, એટલે પંખા હાટું તો સ્પેશિયલ ગયા છે પંખો લેવા. ઉનાળો છે એટલે હવે પંખો તો જોહે. અને જો આ ટેબલ પંખો છે ને લઈ ગયા હતા. આ ટેબલ પંખો નો દુકાનમાં ટેબલ પંખો તો ન હાલે, એટલે ગયા છે લેવાનો. હવે મારે છે ને રસોઈ બનાવવાની છે, તો હવે એ આવે ને ત્યાં સુધીમાં હું રસોઈ બનાવી નાખું. અટાણે વાગી ગયા છે ઘડિયાળમાં 5:30 કરી દઉં. અને રુદુ ખાય છે પેપ્સી. જોવો કેટલી પેપ્સી લઈ આવ્યો તો? 2 નહીં 4 લઈ આવ્યો તો. કા રુદુ છે ને અહીં ગોડાઉનમાં પેપ્સીનો કટો પાડ્યો, ત્યાંથી સાનમૂનો પેપ્સી લઈ આવ્યો. કેટલી પેપ્સી લઈ આવ્યો કોઈને ખબર નહીં હોય ને. દુકાનમાંથી છે ને ગોડાઉનમાંથી 4 પેપ્સી લઈ આવ્યો. એક હું ખાઈ ગઈ અને એક એ ખાઈ છે ને 2 હજી જો મેં અહીંયા મૂકી દીધી. નકરી છે ને હોય ને એટલી બધી ખાઈ દે, એટલે જો 2 હજી મેં રાખી દીધી છે. રાખ દઉં નકર આટલી મેં છે પાછો કરી દઉં. અને છે ને અટાણે હવે છે ને મારે સ્ટ્રોબેરી વાવવાની છે. અને પહેલાં છે ને સ્ટ્રોબેરી લીધી હતી ને, એમાંથી મેં બી રાખ્યા હતા સાચવીને. તો આજ મને યાદ આવી ગયું ને, તો મેં સ્ટ્રોબેરી વાવી દઉં ને. જો બી હાવ ઝીણા ઝીણા છે આ વાટકામાં, જો આ દેખાય છે ને એ હવે ઝીણા ઝીણા બી છે. તો છે ને કોઈ દી વાવી નથી સ્ટ્રોબેરી, આજ પહેલી વાર જોઉં છું કે આ બીથી ઉગે કે શેનાથી સ્ટ્રોબેરી ઉગે ને મને કાંઈ ખબર નથી. એટલે હું મેં કીધું છે ને આપણે ટ્રાય કરી કે આમાં સ્ટ્રોબેરીની અંદર ઝીણા ઝીણા બી નીકળે એનાથી ઉગે છે કે નથી ઉગતી. આપણે છે ને ટ્રાય કરી લઈ. તો બી છે ને હાવ સુકાઈ ગયા છે. અને હવે છે ને જો આપણે સ્ટ્રોબેરી હું વાવું છું, હાલો. અને પછી આપણે જોઉં કે સ્ટ્રોબેરી થાય છે કે નથી થતી. તો છે ને આ ખામણામાં જ વાવી છે. અને જો મેં આવી લાઈન કરીને ખાડો કરી લીધો છે. બહુ મોટો ઊંડો ખાડો નથી કર્યો, કારણ કે છે ને ઝીણા ઝીણા બી છે, એટલે આમાં બહુ કંઈ ઊંડો ખાડો કરવાનો ન હોય. અને આ તુલસીનું ને ખામણું છે ને એમાં જ વાવી છે. એટલે જો છે ને આમાં બી નાખી દીધા છે. બી છે ને હાવ ઝીણા ઝીણા છે, એટલે પડી જાય તો મળે નહીં એવા છે. હવે આપણે ટ્રાય કરીએ ઉગે કે ન ઉગે, હવે જોયું જાય. હવે તે છે ને પાછું દાટી દવાને. કારું દઉં સ્ટ્રોબેરી ઉગે એટલે આપણે ખાવાની છે. કારું દઉં કા રાણે તો રુદુ જો પેપ્સીની મજા માણે છે ભાઈ. જ ડકું કાઢે જ, એવું તો બહુ ભાવે. કા જય માતાજી, જય માતાજી. હે જય માતાજી. અને અહીંયા જો ફોદીનો વાયો હતો ને, ફોદીનો અસલનો જે ચોટી ગયો છે. અમુક પાંદડા છે ને બળી ગયા છે. અને આ બાજુ જુઓ, આમાં તુલસીમાં છે ને આમાં એક અલગ પ્રકારનું ફૂલ ઝાડ છે. આ ડુંગળીના ગાંઠ જેવું હોય, નીચે ડુંગળી જેવું હોય અને ઉપર આવા પાંદડા હોય. ને આ પાંદડા હોય ને એમાં અહીંયા ક્યાંક ફૂલ ઉગે. જો આ બાજુ બહુ વાર લાગે, હજી થયું નથી. થાય ને ત્યારે તમને બતાવીને. આમાં તુલસીજી છે જુઓ. ગણપતિ પપ્પા બેહાડા છે ને 40 ગ્રામ છે જુઓ. તો હવે આપણે સ્ટ્રોબેરી તો વાવી દીધી ને, હવે જો થાય કે નહીં. અને આ ઝાડવું છે ને મેં અહીંયા રાખી દીધું છે. વાં હતું ને ત્યાંથી લઈને અહીંયા રાખી દીધું, કારણ કે છે ને રુદુ છે ને હક નતો લેતો, પાંદડા જો તોડી નાખતો હતો ને, એટલે. અને આમાં જો એક નવું પાંદડું હવે નીકળશે પાછું, અહીંયા રાખી દીધું છે. જોવો છે ને હવે રિક્ષાવાળા ભાઈ છે ને આવ્યા હતા ને ટેટી વેચવા. મેં પાસે જો ટેટી લઈ લીધી હતી. અને હવે ઉનાળામાં તો એવું જ બધું વેચા છે, ટેટી ને તરબૂચ ને એવું બધું. અને મેં છે ને મીંદડાથી રુદુલ પપ્પાએ જો પાવડર મંગાવ્યો હતો રુદુ હાટું આ સ્પેશિયલ અરાયુંનો. એક આ ઓલ આઉટની સીસી પૂરી થઈ ગઈ હતી ને, જો એ ઓલ આઉટની સીસી મંગાવી હતી. અને ફિનાઇલ ને ઓલું હાર્પિક ને એવું બધું મંગાવ્યું હતું. તો રુદુલ પપ્પા બધું લઈ આવ્યા હતા, એવું બધું છે. અને આજે છે ને હું ને પપ્પા બે છે ને ટ્રાય કરતા હતા
કારણ કે આજે રોંઢાઈને જોયું ને તો આમ અહીંયા ઘરમાં એટલી વાઈસ આવતી હતી એટલે મેં પપ્પાને કીધું કે આ કૂતરી છે ને બધું લઈ આવે છે બાયણેથી એવું બધું મારીને તો મેં આપણે કાઢી મૂકી તો છે ને હું અમે ત્યાં ગયા ને તો ગલુડિયા ભરવા માંડે એટલે મને બીક લાગી મેં કીધું હું ગલુડિયા ન ઓડું એટલે પછી હવે એમને છે હવે એને કાઢવા તો જોઈએ જ કારણ કે ત્યાં માખીઓ એટલી થાય ને બધી માખી પાસે અહીંયા આવે હું હવે પૂરી થઈ ગઈ તું પી તો ગયો હવે નથી જો માખી કેટલી ઉડે જોજો બધી આ તોરણમાં બેહેના તોરણે બગાડી નાખ્યું હાવ એટલે હાવ જો કેવું કરી નાખ્યું છે હજી હમણાં જ લગાડ્યું છે ને તા અને અહીંયા છે ને જૂનો પંખો હતો ને રુદુન પપ્પા છે ને બપોરે ઉતારીને દુકાને લઈ ગયા છે અને નવો પંખો લીધો ને અહીંયા ફિટ કરવાનો છે તો જો એ હજી અહીંયા પડ્યો છે એ હવે ઓલા ભાઈ આ ગામમાં છે ને એ આવશે ને એટલે એ ફિટ કરી દેશે અહીંયા જો નવો પંખો આવા કલરનો વ્હાઇટ નહોતો અમારે છે ને આ પંખા બે રૂમમાં વ્હાઇટ છે અને આ અહીંયા વ્હાઇટ નહોતો ને એટલે આવો મરૂન કલરનો લઈ આવ્યા જો એ પંખો એમનો પડ્યો છે ફિટ કરવાનો રુદુન પપ્પા ફિટ કરતા હતા પણ એનાથી નહોતો થયો તો આગળ એ રોંઢાનું તો કહેતા હતા કે આવશે ફિટ કરવા કારણ કે પંખો તો જોઈ ઉનાળો છે એટલે જમવાને બેહવું હોય બપોરે એટલે પંખા વગર તો ન હાલે એટલે જો અહીં ફિટ કરવાનો સેવા આવે ને પેલા ભાઈ એટલે ફિટ કરી દે તો હાઈનો ટાઈમ થઈ ગયો છે એટલે કે રસોઈ ન તો જો રસોઈ બનાવું છું અને આજે તો છે ને ભીંડાનું શાક બનાવ્યું છે ને જો મસ્તનું કોરું મરું ભીંડાનું શાક બનાવ્યું છે અને રોટલી બની ગઈ છે અને રોટલો ચડે છે અને આ જે રોટલી છે ને રુદુએ બનાવી કા રુદુ તે રોટલી બનાવી ને જો રુદુએ રોટલી બનાવી એ બેઠો બેઠો વણતો તો કા રુદુ આજમાં રુદાએ રોટલી બનાવી છે મને કે મમ્મી લાવ હું રોટલી બનાવું એટલે પાટલોનું વેણું લઈને જો અંદર રમે છે સારુંથી માન એટલી રોટલી કરવા દીધી જલ્દી એમ કે મને પાટલોનું વેણું દે ને દે ઘરા લઈ ગયો પછી વાંધો ના આવ્યો ફટાફટ મેં રોટલી કરી નાખી નકર તો છે ને કવરાવે બહુ ફોન જોવો હોય તો જોઈ ને પછી એને કવરાવવાનું ચાલુ થઈ જાય અને છે ને ફ્રીજમાં જોઈને તાળું મારીને વયો ગયું છે અને એટલો રાંધો ટાળે તો એ કવરાવે ને કે એની વાત પૂછવામાં જો પાણી ઢોરવાનું ચાલુ કર્યું અહીંયા જોવા બાજુ શું કરું તારે ત્યાંથી પીવાનું હોય ભૂ પીવું નથી એમ કે નહીં તારે ઢોરવું છે પાણી રુદુ છે ને વાયડો થઈ ગયો છે કોઈનું માનતો નથી અને એને ખીજાવું ને જરાક મારું તો પપ્પા મને ખીજી કે છોકરાને મારવાનું નહીં તો આના તોફાન વધતા જાય શું કરવું તો એવું બધું છે અને છે ને સ્ટ્રોબેરીના બી વાવ્યા છે હવે શું થાય શું નહીં કોને ખબર સ્ટ્રોબેરી ઉગશે કે નહીં થાય કે નહીં થાય મને તો કંઈ ખબર નથી મેં તો છે ને બી કાઢી દીધા મને એમ કે સ્ટ્રોબેરી કેમ થતી મને કંઈ ખબર નથી મેં બી કાઢીને વાવી દીધા છે હવે થાય ન થાય એવું કંઈ ખબર નહીં તમને ખબર હોય તો કહેજો કે સ્ટ્રોબેરી કેવી રીતે થાય મારી સ્ટ્રોબેરી મેં વાવી થાય કે નહીં થાય તો જરા કોમેન્ટમાં કહેજો મને હવે આની સાથે જ આપણે છે ને વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ અને જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું કાલે નવા વિડીયો સાથે તો આવજો ગુડ નાઇટ જય માતાજી આવજો.